દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. સંભવિત તારીખ 10 છે. હજી સ્થળની કોઈ ચોક્કસ માહિતી છે નહીં. અને પતંગ ચગાવવો એ રાજકોટ નહીં પણ આખા ગુજરાતની અંદર પતંગની 14મી તારીખ મકર સંક્રાંતિ નિમિત્તે શહેરીજનો રાહ જોતા હોય છે. તો રાજકોટ મહાનગરપાલિકામાં 10 તારીખે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવાનો છે એ ચોક્કસ છે. સ્થળ અને એનો સમય પાછળથી નક્કી થશે, જે આપણે છાપાની અંદર પણ એની જાહેરાત આપશું. અત્યારે રજીસ્ટ્રેશન એના બાબતનું ચાલુ છે. એટલે સંભવિત છે ઇન્ડિયામાંથી, ભારતમાંથી, અન્ય રાજ્યોમાંથી પણ આવશે. દેશ વિદેશની જ્યારે અત્યારે એન્ટ્રી ચાલુ હોય એટલે અંદાજિત કેટલા દેશો આવશે એ 9 તારીખે ફાઇનલ ખબર પડશે.